ધંધુકાના ભદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રિના પર્વ નિમિત્તે પૂજા અર્ચના કરવામાં આવી। હિન્દુ ધર્મના સૌથી મોટા મહાદેવ એવા ભગવાન શિવનો આ મહાશિવરાત્રિ પર્વ આદિકાળથી ઉજવવામાં આવે છે। આ અંગે વધુ માહિતી આપતા ધંધુકાના ભદ્રેશ્વર મહાદેવના પૂજારીશ્રીએ જણાવ્યું કે મહાશિવરાત્રિ પર ખાસ વ્રત રાખવામાં આવે છે। મહાશિવરાત્રિ પર ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય મળે છે, યશ અને કીર્તિમાં વૃદ્ધિ થાય, અનેક મનોકામના પૂર્ણ થાય છે। ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકામાં આવેલ 700 વર્ષ પુરાણું મંદિર ભદ્રેશ્વર મહાદેવ મંદિરે આજે મહાશિવરાત્રિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને મહાદેવજીને ફૂલોથી શણગારવામાં આવ્યા હતા, તેમજ દીવડાથી આરતી ઉતારવામાં આવી હતી। મહાશિવરાત્રિના પર્વ ઉપર ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભીએ ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ધંધુકાના ભક્તો મંદિરે આરતીનો લાભ લઈ ભાઈઓ તથા બહેનો બાળકોએ દર્શન કરી ભોળાનાથના પ્રસાદનો લાભ લીધો હતો। રિપોર્ટર સીકે બારડ, ડીટી ન્યૂઝ લાઈવ 24 ધંધુકા। ભદ્રેશ્વર મહાદેવ કી જય। આ મંદિર અમારું 700 વર્ષ જૂનું છે અને આ ગામ આખાનું મોટામાં મોટું મંદિર છે। અહીંયા લગભગ હિન્દુ સમાજના બધા જ લોકો દર્શન કરવા અહીંયા આવે છે। સાંજે પણ આવી જ રીતે ગીરદી હશે। અહીંયા બહુ પુરાતન મંદિર છે એટલે લોકોને આસ્થા પણ છે અને અમે લોકોની આસ્થાનું સન્માન પણ કરીએ છીએ। આજે મહાશિવરાત્રિનું પર્વ છે। જૂનાગઢની અંદર ખૂબ માણસો દર્શન માટે ગયા છે અને આપણા નજીકના જે મંદિરો છે, આજે હું પણ અહીં ભદ્રેશ્વર મહાદેવજીના દર્શન કરવા આવ્યો છું ધંધુકા ખાતે, અને ધંધુકાની જનતા બધી અહીંયા ભગવાન ભોળાનાથના દર્શન માટે આવી છે। આપણા માટે ખૂબ આ સુવર્ણ સારો દિવસ કહેવાય। પરમાત્મા ભગવાન ભોળાનાથ સૌના ઉપર કૃપા વરસાવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું।